આપણે બીજાની મદદ કરી તો એમાં આપણે શું ફાયદો? જો દીકરા, આપણે બીજા કોકની મદદ કરીને તો એ ફરી ફરીને ગમે એ રીતે પાછી આપણને જ મદદ થાય. એની ઉપર હું તને એક વાર્તા સંભળાવું, નાનકડી વાર્તા, બરોબર? ધ્યાનથી સાંભળજો. એકવાર કૃષ્ણ ભગવાન અને અર્જુન બે હાલતા હાલતા જતા હતા. ત્યાં વચ્ચે એક ભિખારી દેખાણો. ભિખારી કે કંઈક આપો, બરાબર? એ કૃષ્ણ ભગવાન તો એને ઇગ્નોર કરીને આગળ વ્યા ગયા. અર્જુને વિચાર્યું કે હાલ ભાઈ કંઈક આને આપું. એને 2 સોનાના સિક્કા કાઢીને એને આપ્યા, બરોબર? હવે એ ભિખારી એમ વિચાર્યું, વાહ, 2 સોનાના સિક્કા અને વેચીને હું મારી ગામડે ઘર બનાવી, નવું ઘર બનાવી. તો જાતો વિચારતો ત્યાં તો વચ્ચે ચોર મેળા. એને મારીને, ભિખારીને મારીને 2 સિક્કા લઈ લીધા સોનાના. પાછો ભિખારી બની ગયો. તે બીજે દિવસે કૃષ્ણ ભગવાન ને અર્જુન બી હાલતા હાલતા પાછા જતા હતા એ રસ્તેથી. પાછો ઓલો ભીખ માગે. અર્જુને કીધું, એલા ભાઈ, કાલ તો તને 2 સિક્કા આપ્યા મેં, હજી તું ભીખ માંગશો? એ કે પણ એમાં એવું થયું ને, ચોર આવ્યા ને મને મારીને સિક્કા લઈ ગયા. તે અર્જુન કે કાંઈ નહીં, હાલો એવું થાય, હાલે સોના સાચો હીરો, એને હીરો આપે, સાચો હીરો. આ ઓલા સોના કરતા કિંમતી. પછી પાછું એને વિચારે કે વાહ, આ હીરો હું વેચીને ગામડે ઘર બનાવી, નવું ઘર બનાવી. ઘરે જઈને એણે એક માટલામાં હીરો મૂકી હંતાડી દીધો. પછી થોડીક વાર થઈ તેની ઘરવાળી પાણી ભરવા જવું હતું. ઈવડું એ જ માટલું પકડ્યું એને પાણી ભરવા. એ લઈને પાણી ભરવા ગઈ, જેવું આમ વળ્યું નદીમાં, હીરો વહી ગયો પાણીમાં. પાછો ભિખારી થઈ ગયો. હવે ત્રીજા દિવસે કૃષ્ણ ભગવાન ને અર્જુન પાછા એ રસ્તેથી આવેલા. પાછો ઓલો ભીખ માગે. હવે કૃષ્ણ ભગવાને એને 2 રૂપિયા આપ્યા. આલે ભાઈ, તું દરરોજ ભીખ માંગશો, આલે 2 રૂપિયા. હવે ઈ તો 2 રૂપિયા લઈને ગયો. હવે અર્જુનને વિચારતું, આ 2 રૂપિયાનું શું કરશે? આલું એની વાહે જોવા જાય. એ ભિખારીની પાછળ ગયો. એ 2 રૂપિયાનું શું થાય? એ જાતો તો તે સામેથી એક માછીમાર મેળવ્યો. તગારામાં માછલીઓ હતી, એમાંથી એક માછલી તડપતી હતી થોડી. એટલે એને થયું કે ભાઈ 2 રૂપિયા મારું તો કઈ થાય નહીં, પણ માછલીને હું બચાવી દઉં. એને 2 રૂપિયા આપીને માછલી લીધી અને એને પાણીમાં મૂકી દીધી. અને માછલીમાં પાછો જીવ આવી ગયો. ને જેવું એને મોઢું ખોલ્યું ત્યાં એના મોઢામાંથી હીરો નીકળ્યો, જે અર્જુને એને આપ્યો હતો. એટલે એને હીરો પાછો મળી ગયો. એટલે એ તો જોરથી બોલવા માંડ્યો, એ મને મળી ગયો. ત્યાં તો ત્યાંથી બોલો ચોર નીકળતો હતો. ચોરને થયું, આ કોકને મળી ગયો કે છે, ચોર મળી ગયો, એને હું પાછા આપી દઉં સિક્કા. એ કે ભાઈ બોલમાં, હાલે તારા સોનાના સિક્કા પાછા, નકર મને કોક મારશે. એમ કરીને સોનાના સિક્કા એને પાછા મળી ગયા. એટલે ખબર પડી, એને બીજાનું વિચાર્યું, એટલે એ ફરીને પાછું એને મળી ગયું. સમજ પડી? Yeah.